તમે કોંગ્રેસની છબીવાળી વાત કરો છો તો સત્તાના જોરે આ વખતે જે ભાજપ સરકારે સામદામ દંડ ભેદ અપનાવ્યો છે એ તો લોકશાહીનું ખૂન જ છે। આજે તમે જુઓ કે જે પહેલી વખત મતદાન કરનારો હોય જે વોર્ડો બિનહરીફ થયા એ લોકોનો હક છીનવાઈ ગયો છે। પાયાનો હક જે દેશ માટેનો જે હક કહેવાય કે જેને તહેવાર ગણો મતદાનને એનો હક છીનવી લીધો છે। એ ખરેખર બહુ શરમજનક છે। બિનહરીફ જીતીને કે એ લોકો પ્રજાની વચ્ચે જઈ નથી શક્યા, પ્રજાને ઓળખી નથી શક્યા, એ લોકોને તો કોઈ લાયક જ ઠેરવવા યોગ્ય નથી। બીજું કે કોંગ્રેસે ત્રીજી વખત મારા પર વિશ્વાસ મૂકીને જે મને ટિકિટ આપી છે કરમસદ આણંદ મહાનગરપાલિકા માટે એ હું કોંગ્રેસ પક્ષનો ખૂબ ખૂબ આભાર માનું છું। વર્ષોથી જે વોર્ડ નંબર 3, 4, 5 અને જે 6માં પૂર્વ પટ્ટી વિસ્તાર જે મુસ્લિમ વિસ્તાર હતો એ આપણે જોઈ શકીએ છીએ કે વર્ષોથી જેસે તે એવી પરિસ્થિતિમાં છે। આપણી જોડે હળહળ અન્યાય થયેલો જ છે। નગરપાલિકા દેખે રાજા રજવાડાની જેમ એ લોકોએ આપણી સાથે પ્રજા મુશ્કેલમાં જ મૂકેલી છે। તમે કદાચ પૂર્વ પટ્ટી વિસ્તારમાં જોશો કે અંતરિયાળમાં કોંગ્રેસના કાઉન્સિલરોએ મહેનત કરી પણ મહેનત એ લોકોએ પૂરી કરવા દીધી નથી। ઘણા એવા કામો છે પાયાની જરૂરિયાત કે જે પાયાની જરૂરિયાત એ લોકોએ પૂરી નથી કરી। પેલા વિસ્તારમાં તમે પશ્ચિમ વિસ્તારમાં બધા જોશો કે એક રોડો 2-3 વખત થયા છે, જ્યારે પૂર્વ પટ્ટી વિસ્તારમાં 15 વર્ષથી સોસાયટીઓ એવી છે કે જેની અંદર પાયાની જરૂરિયાત કે જે નગરની જરૂરિયાત છે કે નળ ગટરને રોડ એ બધું બાકી છે। આજે ગટરની વ્યવસ્થા નથી, રોડની વ્યવસ્થા નથી। લોકો ખારકુવા પર આજે બી જાણે જૂનવાણીઓ એમ જીવી રહ્યા છે। નાના નાના ધંધા કરતા રિક્ષા લારી ચલાવનારા બી આજે ખારકુવાના પૈસા કરતા થાકી જાય છે। આ બધી પાયાની જરૂરિયાત માટે જ અમે લોકો કોંગ્રેસના કોર્પોરેટરો નિર્ધાર એવું કરીએ છીએ કે અમારે બીજા કંઈ મોટી લાલચ લોભ આપવો નથી। અમારે ફક્ત પાયાની જરૂરિયાત કે જે નોર્મલ વ્યક્તિને જે જરૂર છે કે એ લોકોને આ જે પાયાની જરૂર કે નગરપાલિકાનું પાણી ચોખ્ખું સ્વસ્થ આવે, ચોખ્ખું પાણી જોઈએ છે, સારો ઘર સુધીનો રોડ જોઈએ છે અને પોતાની ગટર કનેક્શન સારું એવું જોઈએ છે કે જેથી એ લોકો બધી રીતે સજ્જ રહે એમ। બીજું અમે થોડું એવું વિચાર્યું છે કે શિક્ષણ માટે બી આગળ વધવું છે, કારણ કે પૂર્વ પટ્ટી વિસ્તારમાં શિક્ષણનો બી અભાવ છે। કોઈ નગરની સ્કૂલ સારી એવી નથી જે સરકારી સ્કૂલો કરી શકે એવી સ્કૂલ નથી। એ સ્કૂલની જરૂરિયાત અમારે પૂરી પાડવી છે। પીએસસી સેન્ટર નથી, પીએસસી સેન્ટરોની જરૂરિયાત પૂરી પાડવી છે। આ પાયાની જરૂરિયાત માટે મોટા મોટા વાયદા નથી કરવા, અમારે કોઈ મોટા મોટા પગલાં બી નથી ભરવા। અમારે નોર્મલ જે જરૂરિયાતો છે મધ્યમ વર્ગને એ જરૂરિયાતો પૂરી પાડવા માટે જેટલું બને એટલું જલ્દી અમે એનો નિર્ધાર કરીને એ કામો માટે જ અને એ નિર્ધાર સાથે જ કોંગ્રેસની આખી પેનલ હું ડૉક્ટર જાવેદ વોરા, નજમા બાનો ફિરોઝ ખાન પઠાણ અને રેશમાબેન મોહમ્મદ રફી મંસૂરી વોર્ડ નંબર 3માંથી ઉમેદવારી કરે છે અને ઇન્શાલ્લાહ અમે બહુમતીથી જીતીને સામાન્ય લોકોનો જે સામાન્ય કામ છે જે પાયાની જરૂરિયાતો છે એ જેટલી જલ્દી બને એટલી પૂરી કરવાનો નિર્ધાર કરે છે। देश और दुनिया के खबर के लिए अपने मुसीबत के समाधान के लिए एक बार लाइक, शेयर, सब्सक्राइब और कमेंट आप जरूर करें।